નમસ્કાર મિત્રો, આજે આપણે આજની મહાબીમારી અથવા તો મહામારી જેને આપણે ડાયાબિટીસ કહી રહ્યા છીએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ડાયાબિટીસ જીવનશૈલીને લગતી બીમારી છે જેને આપણે ગુજરાતીમાં મધુપ્રેમ પણ કહીએ છીએ. પહેલાં આ ડિસીઝને આપણે રાજરોગ કહેતા હતા, કારણ કે પુરાના જમાનામાં આ રોગ ફક્ત ને ફક્ત રાજા મહારાજાઓ અને વૈભવશાળી વિલાસ જીવન જીવતા લોકોને જોવા મળતો હતો. પરંતુ હવે આ રાજરોગ રહ્યો નથી, હવે આ જનરોગ થઈ રહ્યો છે. ઘર દીઠ એક વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે અને તમને જાણતા નવાઈ લાગશે કે ભારત ડાયાબિટીસમાં સૌથી મોખરે છે. એમાં ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતની જીવનશૈલી જેમ કે મીઠાઈ તથા ફરસાણ, મીઠાઈ વિના આપણું ખાણું પૂર્ણ નથી, જેના કારણે ક્યાંકના ક્યાંક આ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે. તો ડાયાબિટીસ શું છે મિત્રો, એ જાણતા પહેલાં એક આંકડો હું કહેવા માંગીશ. 2017, 18 અને 19ના અદ્યતન પ્રમાણે, સંશોધન પ્રમાણે ભારતમાં 77 મિલિયન એટલે કે 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ હતો, જેમાંથી કદાચ 35થી 40% લોકો જાણતા જ ન હતા કે તેમને ડાયાબિટીસ છે. એ સિવાય જો આજની વાત કરીએ કે આજના રિસન્ટ ડેટાની હું વાત કરી રહી છું, ત્યાં 9.9 મિલિયન લોકો એટલે કે 9.9 કરોડ લોકોને આ ડિસીઝ થઈ રહ્યો છે અને ઘણા લોકો એનાથી અજાણ છે. તો મિત્રો, ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક એવી બીમારી છે કે જેમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધતું જાય છે. આપણે નોર્મલી જે પણ ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં ગ્લુકોઝ હોય છે, નેચરલ ગ્લુકોઝ હોય છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તથા ફેટની માત્રા હોય છે. પરંતુ જો લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી રહે તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ડાયાબિટીસ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે પહેલી ફિઝિકલ ઇનએક્ટિવિટી, જેને આપણે કહીએ છીએ સિડેટરી લાઇફસ્ટાઇલ. આજના આધુનિક જમાનામાં, મોડર્ન યુગમાં ક્યાંકના ક્યાંક આપણે સિડેટરી લાઇફસ્ટાઇલ કરીએ છીએ, બેઠાડું જીવન જીવીએ છીએ, જેના કારણે ક્યાંકના ક્યાંક આપણા શરીરમાં એનર્જી યુટિલાઇઝેશન થતું નથી, એટલે કે એ એનર્જીનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે પોઝિટિવ એનર્જી બેલેન્સમાં જઈએ છીએ, એટલે કે આપણે જે ખાધું છે એ પચ્યું નથી, છતાં હજુ બીજો ખોરાક લઈ રહીએ છીએ. બીજું કારણ ડાયાબિટીસનું છે આપણી ડાયટ પેટર્ન. પહેલાંના જમાનામાં આપણું ડાયટ ફૂલ મીલ હતું તથા ડાયટ બેલેન્સ હતું. હાલની વાત કરીએ તો મોટા પ્રમાણે આપણે કાર્બોદિતયુક્ત પદાર્થ વધારે ખાઈએ છીએ તથા તૈલી પદાર્થો કે જેમાંથી ફેટ અને કોલેસ્ટેરોલ મળે છે તેવા પદાર્થો ખાઈએ છીએ, અને જે મુખ્યત્વે ડાયાબિટીસ થવા માટે જવાબદાર છે. ત્રીજું રીઝન છે સ્ટ્રેસ. આજના આ દોડતા જમાનામાં ક્યાંકના ક્યાંક આપણે બહુ બધી ચિંતાઓથી ઘેરાયેલા હોઈએ છીએ, જેના કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે, આપણા મેટાબોલિઝમ પર અસર થાય છે. આ સિવાય પણ ઘણા બધા કારણો છે, જેમ કે ઓબેઝ હોવું એટલે કે વજન વધારે હોવું, જે બાળકોનો લો બર્થ વેઇટ હોવો, એ સિવાય બીજા કોઈ હેરિડિટરી અથવા તો વારસાગત રોગ હોવા, જેમાં પણ ડાયાબિટીસ ખૂબ જ કોમન છે, તથા અમુક પ્રકારના ખોરાક લેવા. આ સિવાય પણ ઘણા બધા કારણો ડાયાબિટીસ થવા માટે હોઈ શકે છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. આપણને એમ લાગે કે ડાયાબિટીસ એટલે ખાલી લોહીમાં શર્કરાનું પ્રમાણ, પરંતુ ડાયાબિટીસને એમનેમ રાજરોગ કહ્યો નથી. ડાયાબિટીસ તમારા શરીરની દરેક સિસ્ટમને એટેક કરે છે. એ તમારી આંખોને નબળી બનાવી શકે છે, કિડનીના કામને ફેલિયર કરી શકે છે, હૃદયના રોગનું જોખમને વધારી દે છે. એ સિવાય જ્ઞાનતંતુઓના ઘણા બધા ડિસીઝ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ડાયાબિટીસના લીધે થતા હોય છે. હવે ડાયાબિટીસના લક્ષણો શું છે? તો શરૂઆતમાં કોઈપણ ડિસીઝ લક્ષણો આપતા પહેલાં સબ ક્લિનિકલ ફેઝમાં રહે છે, જેથી ડાયાબિટીસ પણ એમાંનો એક છે. ડાયાબિટીસ ચોક્કસપણે પ્રમાણે કોઈ પણ ચિહ્નો કે લક્ષણો આપતું નથી, પરંતુ કેટલાક લક્ષણો ખૂબ જ કોમન છે, જેમ કે થાક લાગવો, વધારે પરસેવો થવો, ખૂબ જ ભૂખ લાગવી, વારે ઘડીએ પેશાબ જવું, પેશાબની આજુબાજુ ખંજવાળ આવવી, વારે ઘડીએ બીમાર પડવું, એ સિવાય કોઈ પણ ઘા થયો છે તો એનું જલ્દી રૂજ ન આવવું. આ બધા કારણો ડાયાબિટીસના હોઈ શકે છે તથા આ લક્ષણો ડાયાબિટીસના હોઈ શકે છે. હવે ડાયાબિટીસને ઓળખવો કઈ રીતે? તો લોહીની સામાન્ય તપાસ, પેશાબની સામાન્ય તપાસથી તમે ડાયાબિટીસને ચેક કરી શકો છો, જેને અમે મેડિકલ ભાષામાં કહીએ છીએ ફાસ્ટિંગ બ્લડ શુગર અને PPBS. એ સિવાય 3 મહિનાનો ગ્લુકોઝનો, સરેરાશ ગ્લુકોઝનો એક ટેસ્ટ અવેલેબલ છે, જેને કહેવાય છે HbA1c. પહેલાં એવું કહેવાતું હતું કે ડાયાબિટીસ 50 વર્ષ પછી થવાના ચાન્સીસ વધારે છે, પરંતુ અત્યારના ડેટા એવું કહે છે કે 30 વર્ષ પછી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. એમાં પણ જો તમારા વારસાગત કોઈ હિસ્ટ્રી હોય, તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા ફેમિલી મેમ્બરને કોઈને પણ ડાયાબિટીસ છે, તો એ લોકોને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે, જેથી અવશ્યપણે 30 વર્ષ પછી દરેક વર્ષે ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. હવે
ડાયાબિટીસને રોકવો કઈ રીતે? તો હંમેશા એવું કહેવાય છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. હંમેશા ડિસીઝને ટ્રીટ કરવો એના કરતાં એ ડિસીઝને અટકાવવો ખૂબ જ જરૂરી છે. તો કેટલાક રિસ્ક ફેક્ટર એવા છે કે જો એ વ્યક્તિ એ રિસ્ક ફેક્ટર ધરાવતા હોય તો એ લોકોએ અવશ્ય ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. જેમ કે જેમનું BMI 25 કરતાં વધારે છે, એટલે કે જે લોકો મેદસ્વી છે, જે લોકોનું સ્ટ્રેસવાળું વર્ક છે, જે લોકોનું બેઠાડું જીવન છે, વારસાગત કોઈ હિસ્ટ્રી છે આપણા ઘરમાં તે લોકોને, અથવા ઓલરેડી એમને કોઈ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ઓબેસિટી કે કોલેસ્ટેરોલ ઓલરેડી એમને છે, તો એ લોકોએ પણ ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. હવે ડાયાબિટીસને આપણે નિયંત્રણમાં કઈ રીતે રાખી શકીએ છીએ? તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ફક્ત ને ફક્ત 3 કે 4 બાબતો ઉપર વધારે હું ફોકસ કરવા માંગીશ. એમાંનું એક છે ફિઝિકલ એક્ટિવિટી, એટલે એને આપણે કહીએ છીએ એક્સરસાઇઝ. બીજું છે ડાયટ. ત્રીજું છે પ્રોપર ઊંઘ. અને ચોથું છે આપણી મેન્ટલ હેલ્થ. અને એ સિવાય કેટલાક વ્યસનો હોય છે એનાથી મુક્તિ. તો આ 5 વસ્તુ ઉપર આપણો આધાર રહે છે ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે. તો એમાંનું પહેલું છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝથી શું થાય છે એ હું કહેવા માંગીશ. તો જ્યારે તમે કોઈ પણ ખોરાક લો છો, હવે એ ખોરાક રોટલી હોય, દાળ ભાત, શાક, બર્ગર, પીઝા, કંઈ પણ, તો એમાંથી આપણને 3 પ્રકારના ઘટકો મળે છે જેને આપણે કહીએ છીએ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ. કાર્બોહાઈડ્રેટ જ્યારે તમારા શરીરમાં વધી જાય છે તો એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. જ્યારે તમે ચોક્કસ પ્રમાણેની મર્યાદિત કસરત કરો છો ત્યારે આ ગ્લુકોઝનું ચયાપચય થાય છે, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન રિલીઝ થાય છે અને તમારા સેલ્સ, તમારા મસલ્સ એ ગ્લુકોઝને વાપરે છે, જેથી કરીને લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે, જેથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં કરી શકો છો. એક્સરસાઇઝ કેટલો સમય કરવી? અગેઇન એક્સરસાઇઝ 30થી 40 મિનિટ સુધી તમારે કરવી જોઈએ. મધ્યમ સ્પીડે કરવી જોઈએ. કોઈ એક્સરસાઇઝ તમને નથી આવડતી તો ચાલવું પણ એક બેસ્ટ એક્સરસાઇઝ છે જેમાં તમને શ્વાસ ચડવો જોઈએ. એ સિવાય મોટાભાગે ડાયાબિટીસના લોકોમાં વજન પણ ઘટી જતું હોય છે. વજન ઘટવાનું મુખ્ય કારણ એ છે કે તમારા સ્નાયુઓ તૂટી જાય છે. તો એના માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેને કહીએ, રેઝિસ્ટેડ ટ્રેનિંગ કહીએ, કોઈ પણ વસ્તુ ઉચકીને એક્સરસાઇઝ કરવી. હવે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં બધા જ અવેર છે કે ડમ્બેલ શું છે, વજનવાળી કસરત શું છે, સેન્ડબેગ શું છે. આપણા ઘરમાં ડમ્બેલ અવેલેબલ નથી તો આપણે 1 લીટર પાણીની બોટલથી પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ શરૂ કરી શકીએ છીએ. સ્ટ્રેન્થ ટ્રેનિંગનો એક પ્રોટોકોલ એ છે કે શરીરમાં 15થી 20 કસરતો જુદી જુદી વાર કરવી તથા એને 8થી 10 વાર રિપીટ કરવી. આવું તમે અઠવાડિયામાં 3થી 4 વાર કરો, જેને અમે કહીએ છીએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. સ્ટ્રેન્થ ટ્રેનિંગનો ફાયદો શું થાય છે? ડાયાબિટીસમાં મોટાભાગે હંમેશા પ્રોબ્લેમ એ જ નથી હોતો કે ગ્લુકોઝ વધી જાય છે. ઘણી બધી વાર આપણે ગ્લુકોઝ પચાવી શકતા નથી, ગ્લુકોઝનો યુઝ કરી શકતા નથી તથા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય છે. શરીરમાં ઇન્સ્યુલિન હોવા છતાં પણ તમારું શરીર ઇન્સ્યુલિન વાપરી શકતું નથી, જેને કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો ડાયાબિટીસ ડેવલપ થતાં પહેલાંનું એક સ્ટેજ છે જેને અમે કહીએ છીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો જ્યારે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો ત્યારે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થઈ જાય છે, જેના પરિણામે તમારું શરીર ગ્લુકોઝને સારી રીતે પાચન કરી શકે છે. બીજી વસ્તુ હું જે કહીશ જેને આપણે કહીએ છીએ ડાયટ. ડાયટ કેવું લેવું જોઈએ? મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે અમે લોકો ખોરાક ઓછો લઈએ છીએ છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતું. પોર્શન ઇમ્પોર્ટન્ટ નથી, પોર્શન સાથે તમે શું લો છો એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હંમેશા ખોરાક માત્રામાં લેવો જોઈએ. બીજું, પેટ ભરીને ક્યારેય ખાવું જોઈએ નહીં. ડાયાબિટીસના લોકોએ, કારણ કે એ લોકો દવા પર હોય છે, ઇન્સ્યુલિન પર હોય છે, તો હંમેશા એમને હાઇપોગ્લાયસેમિયા થવાના ચાન્સીસ પણ હોય છે. એટલે કે ગમે ત્યારે બેભાન થઈ જવું અને એ પરિણામે કોમામાં પણ લઈ જઈ શકે છે, જેને અમે અમારી ભાષામાં કહીએ છીએ ડાયાબિટીક કોમા. એટલે હંમેશા ધ્યાન રાખવું કે ડાયાબિટીસવાળા લોકોએ દર 2 કલાકે કંઈક ના કંઈક ખાવું જોઈએ. ત્રીજી વસ્તુ, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક લેવો જોઈએ. હવે આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ શું છે? ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે એક ઇન્ડેક્સ છે જે દર્શાવે છે કે ખોરાક તમારા શરીરમાં, લોહીમાં કેટલું જલ્દી ગ્લુકોઝને લાવી શકે છે. જેમ કે હું વાત કરું તો ભાત છે, રોટલી છે, ઘઉં છે, આ બધું શું કરશે? હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય. એનો મતલબ છે એ લોહીમાં તરત જ ગ્લુકોઝનું પ્રમાણ વધારી દેશે, જેના પરિણામે તમારા શરીરમાં લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે રહેશે. તો ડાયાબિટીસવાળા લોકોએ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સનો ખોરાક લેવો જોઈએ, જેમાં સમાવેશ થાય છે ફળ, શાકભાજી, ફ્રૂટ્સ તથા સિરિયલ્સ, પલ્સીસ તથા કઠોળ, અંકુરિત પદાર્થો ખાવા જોઈએ. શું ના ખાવું જોઈએ? તો હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા પદાર્થો ના જ ખાવા જોઈએ, જેમાં શુગર છે, ગોળ છે, ઘઉં છે, ચોખા છે, આ બધાનો સમાવેશ થાય છે.
જેટલું બને એટલું ફળોનો આહાર લેવો જોઈએ. દિવસમાં 3 થી 4 વાર ફળો ખાવા જોઈએ. 2 થી 3 વાર તમારે નટ્સ લેવા જોઈએ, જેને આપણે સૂકા મેવા કહીએ છીએ. જેટલું બને એટલું વેજીટેબલ્સનું પ્રમાણે વધારે લેવું જોઈએ. જ્યારે ડાયાબિટીસ છે તો ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે ખાલી કાર્બોદિત પદાર્થ જ ઓછો ખાઓ, એની સાથે સાથે તમારે ફેટ ખાવાનું પણ ઓછું કરવું જરૂરી છે. ત્રીજી વસ્તુ ધ્યાન રાખીશ, ઊંઘ. ઊંઘનું આપણા શરીરમાં બહુ જ મહત્ત્વ છે. ઊંઘ આપણા શરીરમાં રિસ્ટોરેશનનું કામ કરે છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેથી જો ઊંઘનું પ્રમાણ સારું નહીં હોય તો રાત્રે દરમિયાન અથવા દિવસ દરમિયાન કોર્ટિસોલનું પ્રમાણ વધી જાય છે, જે આપણો સ્ટ્રેસ હોર્મોન છે, અને ક્યાંક ના ક્યાંક તમારો મેટાબોલિઝમને ખરાબ કરી તમારા ડાયાબિટીસના જોખમને વધારી દે છે, જેથી ઊંઘનું પ્રમાણ પણ 6 થી 7 કલાક ઓછામાં ઓછું હોવું જોઈએ. ચોથી વસ્તુ છે સ્ટ્રેસ, માનસિક તણાવ. અત્યારે ઘણી બધી વાર ખોરાક બરાબર લેતા હોય છે, ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય છે બરાબર, ઊંઘનું પ્રમાણ પણ સારું હોય છે, પણ ઘણા બધા લોકોમાં સ્ટ્રેસના કારણે ખાલી ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય છે, અને જેના કારણે ગંભીર પરિણામો આવે છે. જેથી સ્ટ્રેસ ઓછું રાખવું જોઈએ. યોગા છે, મેડિટેશન છે, યોગિક બ્રીધિંગ અથવા તો અમારી ભાષામાં જેને કહીએ છીએ રેઝોનન્સ બ્રીધિંગ, મતલબ ઊંડા શ્વાસ લઈ રોકી અને ઊંડા શ્વાસ બહાર કાઢવા જોઈએ. એ સિવાય ઘણા લોકોને વ્યસનો હોય છે, જેમ કે આલ્કોહોલ પીવું, ટોબેકો ચ્વિંગ કરવું, કોઈ પણ પ્રકારના બીડી ધૂમ્રપાન કરવું, તો ક્યાંક ના ક્યાંક આ પણ તમારા ડાયાબિટીસના પ્રમાણને વધારે છે. તો મિત્રો, ડાયાબિટીસ ખાલી એક જ ડિસીઝ નથી કે જે ખાલી ને ખાલી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. તમારા દરેક સિસ્ટમને અંદરથી ડાયાબિટીસ ખોખલું બનાવી દે છે અને હૃદયરોગના જોખમને વધારે છે તથા કિડની ડિસીઝ થવાના જોખમને વધારે છે. ડાયાબિટીસ તમારી લોહીની નળીઓને પણ સંકોચી દે છે, જેથી પગમાં પેરિફેરલ સર્ક્યુલેશન ઓછું થવાના લીધે ચાલવામાં પણ તકલીફ થાય છે તથા લાંબા સમયે એમ્પ્યુટેશન કરાવવાની પણ જરૂર પડે છે. તો આજથી મિત્રો આપણે વચન લઈએ, આપણે આપણા ખોરાકને સંતુલનમાં રાખીશું, આપણે ચોક્કસ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરીશું, આપણી મનોસ્થિતિને આપણે સારી રાખીશું. થેન્ક યુ.